નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ચણાના પાકની અંદર જે મિત્રો ફૂગ આવે છે મિત્રો, અને હકીકત મિત્રો આપણે જ્યારે ચણાના પાકની વાવણી કરેલી હોય અને એવા સમયે મિત્રો આપણે બીજ માવજત તરીકે સાફ પાવડર છે, એટલે કે મેનકોઝેબ છે, કાર્બેન્ડિઝમ છે, વગેરે વગેરે મિત્રો આપણે ફૂગનાશક તરીકેનો પણ પટ ચડાવેલો હોય છે મિત્રો. છતાં પણ મિત્રો આ જે રાસાયણિક પ્રોડક્ટની જે આપણે પટ ચડાવેલો હોય અને છતાં પણ મિત્રો આપણા ચણાના પાકની અંદર સુકારા જેવા પ્રશ્નો ઊભા થતા હોય છે મિત્રો. એવા સમયે મિત્રો આપણે સારામાં સારી કંપનીની સારામાં સારા કન્ટેનવાળા આપણે મિત્રો ફૂગનાશકોનો ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો. અને અંતે આપણા ચણાના પાકની અંદર ફ્યુઝેરિયમ વિલ્ટ જેવી જે કોઈ પ્રકારની ફૂગ આવતા મિત્રો આપણો ચણાનો છોડ પીળો થઈને મિત્રો સુકાતો જાય છે. અંતે મિત્રો આપણું ઉત્પાદન ઘટતું જાય છે મિત્રો, અને આપણો ખર્ચો વધતો જાય છે મિત્રો. હવે મિત્રો જ્યારે આજે આપણા ચણાના પાકની અંદર ફ્યુઝેરિયમ વિલ્ટનો જે રોગ આવે છે મિત્રો, એ રોગમાં સૌથી પહેલાં તો આપણો જે કોઈ છોડ હોય છે મિત્રો, એ છોડ ધીમે ધીમે પીળો થઈ અને અચાનક મિત્રો સુકાઈ જતો હોય છે મિત્રો. હવે મિત્રો આ જ્યારે ફ્યુઝેરિયમ વિલ્ટનો રોગ જે આવેલો હોય આપણા છોડની અંદર, તો આપણે આપણા વાડીની અંદર મૂલ્યાંકન એ કરવાનું છે મિત્રો કે છૂટા છવાયા છોડની અંદર આવા પ્રકારનો આપણને સુકારો જોવા મળતો હોય છે મિત્રો. ખાસ કરીને મિત્રો આ કન્ડિશનની જો શરૂઆત થઈ ચૂકી હોય તો એવા સમયે મિત્રો મારી એક એવી ભલામણ છે તમને કે જે ટ્રાઇકોડર્મા આવે છે મિત્રો, અને બીજું એક સ્યુડોમોનાસ આવે છે. આ બંને કન્ટેન મિત્રો જે આવે છે, એટલે કે ટ્રાઇકોડર્મા ફૂગ આપણી જે મિત્ર ફૂગ છે અને જે સ્યુડોમોનાસ છે એ આપણું મિત્ર બેક્ટેરિયા છે મિત્રો. આ બંનેનો આપણે ઉપયોગ કરવાથી સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. તો મિત્રો કોઈની પણ રાહ જોયા વગર આપણા ચણાના પાકની અંદર જો મિત્રો ફ્યુઝેરિયમ વિલ્ટનું એટેક વધી ગયું હોય તો એવા સમયે મિત્રો બજારમાં જઈ અને સારામાં સારી કંપનીનું ટ્રાઇકોડર્મા અને મિત્રો સ્યુડોમોનાસ ખરીદી કરી અને 100 કિલો દેશી સાણ સાથે મિત્રો આપણે 1 કિલો ટ્રાઇકોડર્મા અને એની સાથે 1 કિલો સ્યુડોમોનાસ મિશ્રિત કરી અને ઠંડા છાયામાં, એટલે કે કોઈ પણ ઝાડ હોય કે આપણું કોઈ પણ છાયાવાળું ઓરડી હોય મિત્રો, એની અંદર મિશ્રિત કરી અને 7 દિવસ સુધી મિશ્રિત કરી રાખશું. અને 7 દિવસની અંદર જો એ છાણિયું ખાતર છે મિત્રો, એમાં જો મિત્રો ભેજનું પ્રમાણ ઓછું થાય તો થોડો ઘણો ભેજ આપી અને એને મિત્રો પાવડાથી ખાપ મારી અને જો 7 દિવસ સુધી કંતાળના કોથાથી ઢાંકીને રાખી અને મિત્રો જો આપણા પાકની અંદર ઉપયોગ કરશું તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. એનું કારણ એ છે કે ટ્રાઇકોડર્મા વિરડી અને જો મિત્રો આપણે સ્યુડોમોનાસ બેક્ટેરિયા આ બંને બજારની અંદરથી ખરીદી કરશું મિત્રો, તો એ પ્રકારે આપણને સુસુપ્ત અવસ્થામાં પ્રાપ્ત થતા હોય છે અને ગણે ગાંઠી સંખ્યામાં હોય છે મિત્રો. તો મિત્રો આની સંખ્યા વધારવા માટે આપણે 100 કિલો ખાતરની અંદર 7 થી 10 દિવસ સુધી મિત્રો એને મિશ્રિત કરીને જે જગ્યાએ છાંયો હોય એ જગ્યાએ રાખી અને મિત્રો જો આપણે એ જે ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસનો જે બેક્ટેરિયા છે એમાં વધારો થશે અને વધારો થતાં મિત્રો આપણા પાકની અંદર સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો. હવે આ જે 100 કિલો છાણ છે એની અંદર મિત્રો આપણે ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ નાખેલું હોય તો એ મિત્રો આપણે 2.5 વીઘે એટલે કે 1 એકરની અંદર ઉપયોગ કરવાનો છે મિત્રો. ખાસ કરીને આનો ઉપયોગ કરતી વેળાએ આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણી જમીનની અંદર ભેજનું પ્રમાણ હોવું ખૂબ જ જરૂરી છે મિત્રો. જે ખેડૂત મિત્રોને જો મિત્રો આવા પ્રકારનો ફ્યુઝેરિયમ વિલ્ટનો જો મિત્રો સુકારો ન આવ્યો હોય એવા ખેડૂત મિત્રોએ આગોતરા આયોજન માટે આવી રીતે ઉપયોગ કરી શકે છે મિત્રો. અને જે ખેડૂતોને જો આવી રીતે ફ્યુઝેરિયમ વિલ્ટનો સુકારો આવી ચૂક્યો હોય મિત્રો, તો મિત્રો અત્યારે જ આવી પ્રોસેસ કરશો તો આપણા પાકની અંદર સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે દેશી છાણિયા ખાતર અથવા તો એરંડીના ખોળ
અથવા તો અળસિયાના ખોળ સાથે મિત્રો તમે મિશ્રિત કરીને 7 થી 10 દિવસ પછી તમે જો આપણા પાકની અંદર આપશો તો આપણી જે કોઈ 2.5 વીઘાની જમીન છે એમાં બધી જમીનની અંદર મિત્રો ટ્રાયકોડર્મા અને સ્યુડોમોનાસના બેક્ટેરિયા તથા આપણી મિત્ર ફૂગ વ્યાપી જશે અને જે મિત્રો આપણા પાકને ફ્યુઝેરિયમ વિલ્ટ નામની જે ફૂગ આપણને હેરાન કરી રહી છે મિત્રો એની પર સારામાં સારું કંટ્રોલ થઈ જશે અને આપણા ચણાના પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મળશે મિત્રો. તો મિત્રો મારી આવી અવનવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસ્તુ.